ભાવનગરમાં માનવભક્ષી બનેલું સિંહ અંતે પકડાયો। મહુવાના ગઢડામાં સિંહના હુમલામાં યુવકનું થયું હતું મોત। નાગજીભાઈ ગુજરિયા નામના યુવક ઉપર સિંહે હુમલો કર્યો હતો। બાઇક લઈને જતો હતો ત્યારે અચાનક કર્યો હતો હુમલો। વાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા યુવકના અંગો। વન વિભાગની ટીમે રાજુલાના દાતરડીના જંગલમાં સિંહને પકડ્યો। સિંહોના હુમલાનું કારણ જાણવા વન વિભાગની તપાસ। આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। કઈ રીતની તપાસ અત્યારે સિંહોને લઈને વન વિભાગે શરૂ કરી છે? જો ભાવનગરમાં 4 દિવસ પહેલા જે મહુવા તાલુકાનું ગઢડા ગામ આવેલું છે કે જ્યાં સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેમાં નાગજીભાઈ ગુજરિયા નામના 30 વર્ષીય જે યુવાન છે તેમનું મોત થયું હતું। આ યુવક છે તે બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ સિંહે હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ જે યુવક છે તેમના શરીરના અલગ અલગ અંગો છે તે વાડી વિસ્તાર નજીકથી મળી આવ્યા હતા। સમગ્ર બનાવને લઈને વન વિભાગની ટીમ દ્વારા આ જે સિંહો છે તેમના શંકાસ્પદ સિંહોને પકડી પાડવામાં આવ્યો છે। આ કામગીરીની અંદર રેપિડ એક્શન ફોર્સ તેમજ વેટરનરી ડોક્ટર, નાના કુટોડા, મોટા કુટોડાની ટીમ તેમજ મહુવા નોર્મલ અને સાસણ રેન્જની રેસ્ક્યુ ટીમ છે તે જોડાઈ છે। અગાઉ એક નર અને માદા છે તે શંકાસ્પદ હાલતમાં જે હુમલો કર્યો હોય તેવી શંકાને લઈને પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારે વધુ એક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરવડી ગામ આવેલું છે ત્યાંથી નર સિંહને પકડી પાડવામાં આવ્યો છે। જે પ્રમાણે પાલીતાણા વાઇલ્ડલાઇફ વિભાગની જે રેન્જ આવેલી છે તે વિસ્તારની અંદર 1 મહિનાની અંદર 3 જેટલા માનવની ઉપર હુમલો થવાના કારણે મૃત્યુ થયા છે। ત્યારે વન વિભાગ દ્વારા પણ હવે એક્શનમાં આવી અને જે શંકાસ્પદ સિંહો છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। આભાર આપનો તમામ માહિતી બદલ।